આજથી 9 મહિના પહેલા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એસઓજીએ એક રેડ કરેલી અને 52 ગ્રામ એમડી પકડેલું. એની અંદર આરોપી ભરત પટેલ જે છે એને જથ્થા સાથે પકડી પાડેલો અને એની અંદર એક નામ ખોલ્યું હતું મહારાજ, કે જે મુંબઈથી લાવીને આ ભરત પટેલને માલ આપેલો. અને એની સતત એસઓજી તપાસમાં નામ ખુલેલું અને એની તપાસમાં હતી. એ દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ એનું નામ ખુલ્યું, ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો અને ત્યારબાદ મુંબઈ ખાતે એનું લોકેશન મળતા અમારી ટીમ ત્યાં ગઈ અને એને પકડ્યો. તો એનું નામ જે છે એ મહારાજ ઉર્ફેનું નામ છે, એનું સાચું નામ છે ઈશાક અલી સૈયદ, કે જે એમડીના વેચાણનો ધંધો ત્યાં પણ કરે છે ને અહીંયા પણ અગાઉ પણ આવેલો હતો અને એને ઝડપી પાડવામાં આવેલો છે. સાહેબ, આ મહારાજે ઈશાક અલી કેમ બધું કહ્યું હતું? એમડીનો અને ડ્રગ્સ વેચવા માટે એને ઈશાક અલી એ મહારાજનું નામ ધારણ કર્યું એવું લાગી રહ્યું છે. કારણ શું સાહેબ? કારણ કે મુસ્લિમ હોવા છતાં પણ હિન્દુ નામ ધારણ કરવાનું. હિન્દુ નામ ધારણ કરવાનું એટલા માટે કે કોઈ એના ઉપર શંકા ન કરે એટલા માટે એ કરી રહ્યો હતો.